કશુંક કહેવાને હું અહીંયા આવ્યો છું, કરગરવા આવ્યો નથી. આજીવન હું બીજાની જેમ અનુસરવા આવ્યો નથી. માટે હે દયાના સાગર, મુજને તારામાં સમાવી લે. હું અહીંયા ડૂબવાને આવ્યો છું, તરવાને આવ્યો નથી. આ નવી પેઢી કોઈનું અનુસરવા આવી નથી. કવિએ કીધું કે હું તો અહીંયા કશું કહેવા આવ્યો છું, કઈ કરગરવા નથી આવ્યો કે ભાઈ સાહેબ બાપા મને આમ કહી દો તેમ કહી દો. નહીં, આ નવી પેઢીના યુવાન છે. એ કરગરવા નહીં, કઈક કહેવા આવ્યા છે કે બાપા તમે અમારું સાંભળો, તમારું બોર્ડ પૂરું થઈ ગયું, અમારી દુકાન ચાલુ કરવાની છે, તમે કઈક સાંભળો કે અમારે શું કરવું છે ને એમાં તમે શું ટેકો કરી શકશો. કેમ કે અમે પેલા લાલજીભાઈ પાટીદાર આંદોલનમાં તો શું હતું, આજથી 10 વર્ષ પહેલા મારી ઉંમર અત્યારે 36 વર્ષ છે, એમાં 10 કાઢો એવડો હતો. ને કોઈનું માન્ય નહીં, કોઈનું સાંભળે નહીં, કોઈને આપણે જ ડાયા ને આપણે જ હોશિયાર, બાકી બધા હાલે જ નહીં કોઈ. ઈ જવાની ફાટફાટા થતી હોય તો કોઈનું સાંભળવાનું મન ન થાય. એમ થાય મને જ બધી ખબર પડે, આ બધા સમાજના વડીલો છે એ કઈ સમાજની ચિંતા નથી કરતા, હું એકલો જ ચિંતા કરું છું. પણ ઈ જવાની જયારે હતી તો મેં કીધું જવાની जिस ओर चलती है जमाना उस ओर चलता है, કોણ રોકી શક્યું જવાનીની તાકાતને? પાટીદાર અનામત આંદોલનમાં જેટલા યુવાનો જોડાયા હતા એ હજારો કરોડો યુવાનોની તાકાતને રોકી કોણ શક્યું? અને છેલ્લે યુવાનોની તાકાત જે દિશા તરફ ગઈ એ દિશા તરફ સરકાર સમાજ બધાય જવું પડ્યું. ઈડબ્લ્યુએસ અનામત મળી એસપીજી ગ્રુપની મહેનતથી, એનો આપણે શ્રેય લઈએ છીએ. પણ ઈ યુવા